જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? બીજું મજામાં છે ને? છે અટાણમાં નેદવાન ચાલુ કરવું હતું ને, જો કાંઈ એમ તો બપોર પછી જઈને એવી રીતે થાય ને તો એ જાતી મેં કટાણમાં નેદવા વહી જાય. તો અટાણ 9 વાગ્યા ને તો વરસાદ ચાલુ થઈ ગયા, 9:30 થયા, પણ નેદવામાં છાંટા આવી જાય ને એટલે આપણે નેદવું ઉકલે નહીં ને જરાક ઓલું થાય ને તો પાછા છાંટા આવે. આ છાંટા ચાલુ થયા ને એટલે નેદવાની ના મજા આવે. એથી તો એક તારો આવીને વયો જાય તો નેદવું તો ઉકલે. તો જો વરસાદ રહી જાય ને તો નેદવા જવાનું ચાલુ થાય. જાવું હોય છે ને વાતાવરણ આમ જો ચાટા તો ખાલી નેવા સુવે નેવા જ આવે, પણ પછી ખડમાં પાણી ભર્યું રહે મજા ના આવે. ને આમ બધે અંધોળ જેવું થઈ ગયું નેદવાની ના મજા આવે. એ તો છે ને ચકલા ચોખા ખાવાય ન થાય. ઠાવકું અંતર થયું આમ છાટા 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 ચાલુ જ છે. કોક 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 છાટા આવે. બોલ 9:30 વાગ્યા, વરસાદ ગાંઠને વધી ગયો. એમ હતું કે જરાક હરેવડું આવીને રહી જાય ને તો હું નેદવા વહી જાઉં. ગાંઠનો વધી ગયો. જો વરસાદ વાવેલ વાળાને બિસાડાને ગણ કરી ગયો, અને જેને વાવવાનું બાકી છે, હજી તો ઘણા ઘર વાવવું બાકી છે, એને બિસાડાને તકલીફ થાય. અટાણે વવાય નહીં, ખાતીને ફરબારા બંધ થઈ જાય. અમારે ટ્રેક્ટર લઈને ગયા, લગભગ તો આખણે આવશે જ આવી. હવે તો હબાવીને આવી ગયું. ઘડીક વાર થતો હતો કે નહીં વાંધો આવે, પણ હવે તો એ ચાલુ જ છે. હવે બંધ નથી થતો. એક જ ધારો મંડાઈ ગયો, ધીરો ધીરો હાવ અહાડની એલી જેવું થઈ ગયું. નહીં અવાજ અહીંયા આવે તો એમ જ થાય કે એલી થઈ જાય. એવો ચાલુ થઈ ગયો ધીરો ધીરો. જો 3:45 વાગ્યા અને છે ને 11 છે. તો 11ના કીર્તન વૈગામાં ત્યાં છે ને મારે જવું 11 સ્વામિનારાયણ મંદિરે. ત્યાં જઈને તમને બધાને દર્શન કરાવે. મેં ઘણીવાર પર્યાણ કરતી હોય કે જવું છે પણ કંઈ જવાનું વેત નથી આવતો. અને આજ મોકે છે ને વરસાદ એ ચાલુ છે ને ત્યાં જ જાય. આજની 11ના કીર્તન હોય ને ત્યાં જ જાય. જો અટાણાની ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે ને એટલે મેળ પડ્યો. ન કરતા હજી આપણે નૈવરા ના હોય નેદવાનું કે કંઈક કામ હોય જ. વરસાદ ચાલુ છે એટલે જ નૈવરા છે. સ્વામિનારાયણ મંદિરે આવી ગયા. અમારા ગામમાં જ છે મંદિર. ક્યારેય દર્શન નહોતા થયા. મસ્ત મોટું બધું મંદિર છે. જો